પાલનપુરમાં રક્ષાબંધન પર્વને લઈ પાલનપુર ટ્રાફિક પોલીસ દ્વારા ગુરુ નાનક ચોક સહિતના વિસ્તારોમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ પોલીસે આજે રક્ષાબંધનના તહેવારને લઈ ટ્રાફિક નિયમનો ભંગ કરતા, જેમ કે 3 સવારીમાં વાહન ચલાવતા, લાયસન્સ વગર વાહન ચલાવતા, નંબર પ્લેટ વગર વાહન ચલાવતા તેમજ કાળી ફિલ્મ લગાવીને ગાડી ચલાવતા વાહન ચાલકોને રોકાવી ફૂલ આપી સન્માન કરવામાં આવ્યું હતું. અને જણાવવામાં આવ્યું હતું કે આજે તો ફૂલ આપી સન્માન કરીએ છીએ, પરંતુ જો હવે પછી ટ્રાફિકનો નિયમ ભંગ કરતા ઝડપાશો તો તમારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમજ દંડકીય પણ કાર્યવાહી કરવામાં આવશે. આજે અમે 3 સવારી આવતા હતા, હાઈવે પરથી ગુરુ નાનક ચોકે સરે પકડ્યા, પણ અમને આજે જવા દીધા. આજ ફેસ્ટિવલ છે એટલે અમને ફૂલ આપીને સન્માન કર્યું છે. હવે આવતીકાલથી અગર અમે 3 સવારી હશે તો અમને મેમો આવશે. આજ રોજ રક્ષાબંધનનો તહેવાર હોય અને અલગ અલગ વાહનોને ટ્રાફિક મુજબ જે નંબર પ્લેટ વગરના હોય તેમજ ટ્રિપલ સવારી હોય તેઓને આજ રોજ રક્ષાબંધનનો તહેવાર નિમિત્તે ફૂલ આપી અને સન્માન કરે છે. અને હવે પછી કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ કરતો મળી આવે તો તેઓને પાવતી પણ આપવામાં આવશે. ટ્રાફિક પીએસઆઈની સૂચના મુજબ અમુક કામગીરી કરેલ છે આજ રોજ.